તો કેમ છે બધા મિત્રો? અત્યારે હું ધાબો પર હતો, જોઈ લો લાઈવ અત્યારે વરસાદ આવી ગયો છે ચાલુ તડકામાં, જોઈ શકો છો તમે. અંધારું પણ છે ને તડકો પણ છે ને વરસાદ આવે. જો અમે એક જગ્યાએ સુરજ દાદા ઉગી ગયા છે ને બાકીની જગ્યાએ એ નથી. જો પ્રકાશ ફૂલ પડે છે જો આખા ગામમાં. લાઈવ વરસાદ આવે જો તાબુ ધીમે ધીમે સાટા ખરવા માંડ્યા છે. ઓલું ભલે ને પલળી જાય એનું કઈ કામ નથી. આપણા ફૂલડા જે છે એમાં ઉગી જશે. ચાલો હું તમને બતાવું. આ જો ડાળ આખી ફૂટી ગઈ છે. જો હવે થોડાક દિવસમાં ઉગી જશે. આ જોઈ શકો છો અહીંયા નથી કોતળીઓ કાઢી દીધો છે. આ આખું ડાળખું ઉકાઈ ગયું છે. આજ વરસાદ આવશે ને એ પણ ફૂટી જશે. આ વેલ છે ને એમાં ફૂલડા ઘણા આવે. એની કટકી કરી કરીને મારા પાયે જો આમાં આવી દીધી. આ ડીશમાં આ ડીશ છે ને એની અંદર ને અહીં બાકીનામાં છે ને મરચીના બી આવ્યા હતા એ ઉગ્યા નથી. એટલે એમાં છે ને ફૂલડા આવડા છે ને આવડા ફૂલડા એ કોકાઈ દીધા છે. તો તમને શું લાગે વરસાદ આવશે? આ જો વરસાદ અત્યારે કોક સાટા ખરી જશે ધાબા ઉપર. વાતાવરણ બદલી ગયું છે. મારા અંદાજે તો અત્યારમાં વરસાદ ન આવે. શું લાગે વરસાદ આવશે કે નહીં આવે? તો અત્યારે હું ધાબા ઉપર છું. જ્યારે હું વિડીયો બનાવું સૌથી પહેલા ધાબા ઉપર જ હોય. તમને બધાને ખબર જ છે હું ધાબા ઉપર જ હોય. અત્યારે જો આપણે વાસળો અને ગા ને બધી એમ ખાવા મળે. ગા બેહી છે, વાસળો એમનું રખડે છે ઓગાળે. જો બે વાસળીઓ અંદર છે. આપણે ફરજામાં નિરણ રાખી છે ને આ ઘર છે ને સ્પેશિયલ નીણ ભરેલું છે. આ થોડીક એવી નીણ વધી આ ઘરની અંદર. ને તમને બધાને ખબર છે આપણે થોડાક સમય પહેલા આપણે કબૂતર લાવ્યા હતા એની માટે આ ઘર બનાવ્યું હતું. આ ઘર જરૂર આ વખતે છે ને આ ઘર પાડીને નવીન ઘર બનાવે છે. ત્યારે બાર આપણે 12મું ધોરણ ચાલુ છે ત્યારે 12 ધોરણ પૂરું થઈ જાય ને પછી આ ઘર છે ને એ પાડીને નવું ઘર બનાવવાનું છે. આ ખૂણામાં આ બધું પતરાને હટાવી દેવાનું છે. આપણે પણ કબૂતર પાળવાનું છે. તો તમને શું લાગે કે કબૂતર પાળવા સારું છે કે ખરાબ? મને જણાવજો કમેન્ટમાં. કારણ કે મને પણ ખબર પડી શકે કબૂતર પાળવા જોઈએ કે નહીં. આપણે મીંદડી પાળેલી હતી મીંદડી કાઢી હતી કબૂતર પાળવા માટે. નકર આ વખતે છે ને આ બધું છે ને આ અહીંયાનો ઘર બનાવવાનું હતું. આપણે આ વશમાં છે ને આ સાઈડ અહીંયા ભરેલો તો આ બધું ખજાનો, આ સાઈડ ધૂળ ને એવો ખજાનો હતો બધો. ત્યારે જો વરસાદ આવ્યો હતો ને ત્યાં હાથી બધી પલળીને બગડી ગઈ. 2 ડબ્બા એમનું પડ્યા છે. આ વખતે હું વિચારું છું આપણી પાસે પાઇપ પણ ઘણું બધું પડ્યું છે. આ વખતે અહીંયા ઊભો ખંભો ખોડી દઉં એમ લાગે. અહીંયા ખોડી દઉં ને જેથી કરીને છે ને મીંદડી આંબી ન શકે. તોય બે સાઈડથી દર રહે. કારણ કે અહીંથી દોડીને આવી હોય ને તોય આંબી જાય, અહીંથી દોડીને આવી હોય તોય આંબી જાય. એટલા માટે મેં ઘર બનાવવું છે. વિચારી 12 ધોરણ પૂરું થાય પછી કબૂતર બનાવવાના છે. ત્યારે જો વરસાદની વાત કરતો હતો ને તો જો વાદળાએ ઢાંકી દીધું. કાળું ભમર થઈ ગયું વાદળું. કે તમારના વરસાદ હોય તો જણાવજો મને. કબૂતર નથી ઉડતા. મારા અંદાજે લગભગ વરસાદ આવશે નહીં. કારણ કે જ્યારે કબૂતર ઉડે ને જ્યારે ફાસ્ટ કબૂતર ઉડતા હોય ને તે મને એવું લાગી જાય કે વરસાદ આવવાનો છે. જ્યારે વરસાદ આવવાનો હોય ને ત્યારે જ કબૂતર ઉડે. સવારમાં આપણે ડેલી છે ને કબૂતર ઉડતા હોય. કબૂતર શેણ ખાવા માટે ઉડે. ત્યારે જો મિલ્યો નાઈન આવો. મિલા, એ મિલા, આમ ભારત નીકળ, મોઢું તો દેખાડેલા. ગધેડો હામુય નહીં આવે. મિલા આખેલ કબૂતર પાળવા છે કે હે? એને જવા જો તેલ લેવા. ચાલો આપણે હેઠે જઈએ. ચાલો હું તમને હેઠે જઈને બતાવું. તો અહીંયાથી આપણે દાદરા છે. તો ચાલો હું જાઉં. શું પાવર તને કે પાવાનું કર? અહીં શું કરવાનું છે? એસા ઓય ગધેડા અહીં શું કર? હું વાવું તારે? અત્યારે YouTube ચેનલ બનાવવાની હતી ને બ્લોગ માટે. આ ગધેડી હું ભણવા જાવ છું. તને ખાવાનું ભણ્યા કોનું સારું છું? તો હું કામ જા ભણવા? હું થોડો ભણવા જાઉં. તો રખડવા જા. હા હું તો રખડવા જાઉં. કાય એસા મેં તને રાહ ગોતવાનું કીધું, લારી નહીં. એસો રાય થોડો લઈને આવ્યો, લારી લઈને આવ્યો એસો. કાય એસા હાંડુ તો મારી પાસે તો રાંધું જ લાવવાનું કે. ચાલો આપણે ઓલા ઘરે જઈ. ઓલા ઘરે ના છે ને આપણે પારોડા ને જોઈ. તો આ પારોડા છે.
ભેહું અત્યારે તબેલો છે અહીંથી તે અમે લગીને તબેલો છે ઘણી બધી ભેહું અહીંયા તો અત્યારે આ બધા ખાડા ખાડા કરી નાખ્યા ને ત્યાં ભેહું સરવાઈ ગઈ છે તો ચાલો આપણે બહાર જઈ હમણાં તો આપણે નથી જવાનું થતું રનિંગ કરવા નથી કાંઈ કરતા આપણે કારણ કે ખબર છે તમને લોકોને પાણી ટાંકો ભરાઈ જાય કે મોટર બંધ કરી દેજે તો ઝાડ આવતી રહે તો હંચી માટે ખાઈ દેજે ક્યાં હા તો અત્યારે ભાવા પાસે જઈ જોઈ હું કે નથી કાંક કહેવાના છે ચલો બોલ નહીં બોલે અહીંથી હટકો સારું છે અભી કે लिए यहाँ से निकल लो મારા ત્યાં સુધી આપણે કાંઈ પાસે નથી જવું તો અત્યાર સુધી આપણે જે છે આ બે તો હવેથી હઠી આવી ગયા આમાં તમે લોકોને જાંબુડા ને રાવણા ખબર જ છે બે છે ભેગા આપણે ત્રણેય આ છે રાવણો ને જાંબુડો જોઈ શકો છો થોડાક છે સામે જે બતાય છે ને જો અહીંયા ક્યાં સુધી નથી કે જેટલા હતા ને બહુ આવ્યા હતા રાવણા ને જાંબુડા અત્યારે નથી આવ્યા મિલ્યો તે નાઈ નાખો એ મિલા હોય હોય ભણવા નથી જવું મિલા 2 વાગી ગયા નાવા બે અત્યારે હા હું એને જ જોતો તો કેમ છો બધા મિત્રો મળશું નવા બ્લોગમાં ત્યારે આપણે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે તો ત્યાં સુધી આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં